પચરંગી સંકુલ ગાંધીધામમાં દારૂની બદી અટકાવવા માટે એલસીબીની ટીમ વોચમાં હતી। દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસની હદમાં 2 દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 7,70,000ના દારૂ સાથે 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથે 24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ એલસીબીની ટીમે મચ્છુનગર પુલિયા નજીકથી અંગ્રેજી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી। દારૂના જથ્થા સાથે રાજસ્થાનના વિકાસ ભંવરલાલ બિશ્નોઈ, રામનિવાસ સોહનલાલ બિશ્નોઈ, મહેશ્વરી નગરના વિનોદ ઉર્ફે વિનુ બુધાભાઈ ફફલને ઝડપી લીધો હતો, જ્યારે રાજસ્થાનનો નરેશ ઉર્ફે નરેન્દ્ર કાલુરામ બિશ્નોઈ મળી આવ્યો ન હતો। દારૂના 1500 ક્વાટરિયા તેમજ 192 બિયરના ટીન મળીને કુલ 6,65,760નો શરાબ તેમજ કાર 5 મોબાઈલ મળીને કુલ 23,02,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ તરફ બીજી કાર્યવાહી પડાણાના હરિઓમ નગરમાં બુટલેગર મનુભા વિઠુભા વાઘેલાના ઘરે કરવામાં આવી હતી। અહીં ઘરમાં છુપાવેલો દારૂ પકડાયો હતો, જેમાં દારૂની 58 બોટલ તેમજ 73 બિયરના ટીન મળી કુલ 1,05,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો।